હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ આજે સવારમાં નાસ્તો બસ્તો કરીને પછી જવાનું છે જાડુના ડ્રેસ લેવા. તો આમ કેટલા દિવસથી હું એમ કહું છું કે મારે ડ્રેસ લેવા પણ આજ રિયલમાં હવે ડ્રેસ લેવા જવાના જ છે ને તો મને એવું થાય છે મનમાં કે કયા ટાઈપના ડ્રેસ લઉં અને જે રેગ્યુલર પહેરાય ને અમુક વાર પ્રસંગમાં પહેરાય ને એ ટાઈપના આપણે ડ્રેસ લેવા છે. હવે જોઈ ત્યાં જઈને પછી એમાં એવું હોય કે આપણા મગજમાં જે ડ્રેસ હોય ને એ કઈ છે ને અહીંયા મળતા નથી, એટલે કાં તો ઓનલાઈન મગાવવો પડે. અને ઓનલાઈનમાં એવું થાય કે અમુક ડ્રેસ મને શૂટ થાય અમુક ન થાય, એટલે મેં કીધું કાંઈ નહીં, હાલને આપણે ઓફલાઈન જ લઈ લઈએ. આજ પેલા જોવું અને પછી લેવું. નીરવ, કેટલા ડ્રેસ લેવાના? 5, 6 કે 7? એક છે ને, એક નથી લેવાનો. હું તો એવું કે ગણતરી કરે ઘરે નહીં જવાના, ગમે ને એમાં 2-3 લઈ લેજો. એ વાત સાચી છે. અને કયો કલર લેવો છે અત્યારથી હું તને કહું? પર્પલ કલર જેવો મને મળે ને તો લેવો છે, પણ મને ખબર છે કે હું કલર નક્કી કરીને જાઉં ને તો લવ જ નહીં, કારણ કે ડ્રેસ ડિઝાઇન ગમી જાય ને તો પછી કલર જોવા ન રહી. શું કેવું તારું? જે ગમે એ લઈ લેવાનો, કારણ કે દુકાનમાં હું અવેલેબલ છે એની ઉપર આધાર છે. અને આ વખતે વ્હાઈટ ડ્રેસ લેવાની ઈચ્છા છે. વ્હાઈટ કલર સારો લાગે છે ને મારા ઉપર? સારો લાગે, પણ તને મળે ન મળે એ બહુ અલગ વાત છે, કારણ કે સ્પેશિયલ જે વસ્તુ ગોતો જાવ ને ક્યાંય મળતી નથી. એ વાત સાચી છે. તને જો સ્પેશિયલ ગોતો આવ્યો હોત ને તો હું ન મળે, એમ ન મળી ગઈ હે ને. એટલે હલવાઈ ગઈ. મારે હમણાં બ્રેકફાસ્ટનું મેનુ ઓલમોસ્ટ ફિક્સ છે. જો ભાઈ, સેવ લેવાની, ચા લેવાની, અને કાલે રાતે હાંડવો બનાવ્યો તો જાડુ જો હાંડવો ખાઈશ, કારણ કે એને બહુ ભાવે છે. તો હાલો બધા નાસ્તો કરવા. તો જો આ ગાડી આપણે છે ને સર્વિસમાં આપી હતી, ધોઈ બોઈને કમ્પ્લીટ મસ્ત ઓઇલ ને વાયરિંગ બધું કરી દીધું છે. અને હવે આપણી આ એક્ટિવા ધનનો આને આપવાની છે ખાસ કરીને, પણ થોડોક ટાઈમ રહે ત્યારે આપશું, કારણ કે આ થઈ ગઈ છે એટલે વાંધો નહીં. આજ અમારા રસોડામાં છે ને સોયમ ગ્રીન સબ્જી આવી ગયા છે. તમે શું છો, ગ્રીન દૂધી છો કે શું બન્યા છો આજે? આમ તો દૂધીનો સેમ કલર આવો હોય, કોબીનો કલર એ આવો હોય, એટલે તારે જે ડિસાઈડ કરવું હોય ને કરીને દૂધી કાં તો કોબી. દૂધી લાગશો, કોબી તો કઈ કલાક પણ એમ જેટલું પાતળી નથી. શું બને છે આમાં? દાળ ઉકળે છે દેખાય છે, અહીંયા રોટલી બને છે, ઓલા પણ મૂળા સુધારેલા છે. શેની સબ્જી છે એ તો કયો? આજે છે આપણે જે સેવ કળી પાડીને શાક કરીને એની સબ્જી આજ છે. મમ્મીએ બનાવી છે સબ્જી, કારણ કે કળી પાડીને મને એવી રીતે સબ્જી ઓછી આવડે છે, એટલે મમ્મીએ બનાવી છે. અને રોટલી હું બનાવું છું, આજ મારથી લોટ થોડોક છે ને ઢીલો બંધાઈ ગયો છે, એટલે રોટલી તો સારી થાય ઢીલા લોટની, પણ વણતા વાર લાગશે. ઓકે, તો આ સેવનું શાક બને છે એમ ને? મને એમ કે દાળ ઉકળે છે. ના ભાઈ, અંદર સેવ જ છે. જો ભાઈ જાડુ કે મારે મઠ્ઠો ચાખવો છે, તો આપણે થોડોક એવો 250 મઠ્ઠો લેવા માટે આવ્યા હતા. જો મઠ્ઠો લઈ લીધો છે. જો આજે સેવ પાડીને શાક બનાવ્યું છે આપણે. જો શાક લીધું, રોટલી લીધું, મૂળા લીધા છે, અને આ બાજુ જો મઠ્ઠો લાવ્યા છે જરીક ચાખવા માટે. કોઈને ખાવો નતો, પાયલને ખાવો તો એટલે જો મઠ્ઠો લાવ્યા, એટલે ઓછો જ લેવા 250 હે ને, એટલે હું એક જ ખાઈ, બીજું કોઈ નહીં ખાઈ લે. એટલે એમને આમ શું કેદુનો મઠ્ઠો ખાવો તો એટલે મેં કીધું આજે લઈ આવીને, તો નીરવ જો 250 મઠ્ઠો લઈ આવ્યો છે, તો બધાને થોડોક ભાગમાં આવે છે, બધા ચાખશું આપણે મઠ્ઠો. હાલો બધા મઠ્ઠો ખાવા. જો ભાઈ, ધનુને બાર રોડ ઉપર લઈને આવ્યો છું, કારણ કે વોશિંગ માટે આપવાની છે. એની હાલત જો ખાલી કેટલી મેલી થઈ ગઈ છે, આખી ભરાઈ ગઈ છે. બોલો હવે ક્યાંક આપણે વોશિંગમાં મૂકી આવી ફટાફટ. એવા ગજબના ટાઈમે હું છે ને જીમ આવું ને કે આખું જીમ ખાલી હોય. બોલો, કારણ કે મારો ટાઈમ ક્યારેક કોઈ 1:30 વાગ્યાનો, ક્યારેક બપોરના 2 વાગ્યાનો, 2:30 વાગ્યાનો. આ જો કે 2:30 વાગ્યા છે, હમણાં કલાક થાય એટલે 3:30 થાય ને આખું જીમ ફૂલ થઈ જાય. તો જો આજે આપણા ઘરે મારા નાનકડા એવા દેર આવ્યા છે. આ એનકે ભાઈ છે. એનકે જો નાના છોકરા ગમે એ આવે ને જો અહીંયા હિચકવા જ મળે છે. હિચકામાં છે ને હું ઉપરથી જોતી હતી, મેં ત્યાં કોણ હિચકે છે, ત્યાં તો આપણા નટુભાઈ હિચકે છે. તો હિચકવું બહુ ગમે હે? તારા લઈ જાવી છે તમારા ઘરે? અહીંયા તાર રોકાવું છે? નથી રોકાવું છે? તું રહીશ માર ભેગો? મમ્મી નહીં કહે ને હે? તો નટુને ચોકલેટ દીધી ને તો હારવાર છે ને મેં તે નાની એવી ચોકલેટ એક ઇકલેસની આવે ને ખાઈ લીધી છે. તો હવે આપણે ચા બનાવી છે ને તો ચા ચાખીને તો ગમે એટલી ગળી હોય તો મોડી જ લાગે. તો આપણે છે ને એક કામ કરીએ છીએ, સિંગદાણા ખાઈ લઈ, એટલે આપણા મોઢામાં જે મીઠાશ છે ને વહી જાય. તો ફાઇનલી જો અમારા ડ્રેસની શોપિંગ કરવાનું આજે મુહૂર્ત આવી ગયું હતું ને આપણે 2 ડ્રેસ લઈ લીધા છે, પણ બંને ડ્રેસ આપણે ફિટિંગમાં આપ્યા છે, એટલે 2-3 દિવસ પછી આવશે, અને પછી જ્યારે પ્રસંગ હશે ત્યારે આપણે નવા ડ્રેસ પહેરશું. તમે કાંઈ કહેશો ને એકના એક ડ્રેસ પહેરો છો, તો હવે જો આપણે ડ્રેસ તમને નવા જોવા મળશે. તો ડ્રેસ છે એટલે લિટરલી સાડી કરતાં મોંઘા આવે છે ત્યારે, અને પછી તમે એમ કહેશો કે રિપીટ કેમ કરો છો? રિપીટ ન કરીને તો જેટલું કમાય છે ને એટલું બધું ડ્રેસમાં જ વહી જાય, એટલે રિપીટ કરવા જ પડે, કારણ કે લિટરલી ડ્રેસ સાડી કરતા મોંઘા છે. બોલો, ચણિયા ચોળી એમ કરતા સસ્તી આવી. તો જે આ ઇન્ડો વેસ્ટર્ન સાડી છે ને પેલી, એ પણ મને છે ને બહુ ગમી છે, પણ આજ તો ઓલરેડી 2 ડ્રેસ લઈને આપણે નીરવનું ખીચું આખું ખાલી કરી દીધું છે. તો નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે જરૂર હશે ને ત્યારે આપણે ઇન્ડો વેસ્ટર્ન એક સાડી લઈ જાવ. નીરવ, ખીચું ખાલી કરીને કેવું ફીલ થાય? ખીચું ખાલી જ છે મારું પહેલેથી. આલે બિલ. તો નીરવ છે ને ડ્રેસની દુકાનમાંથી બહાર નીકળીને મને તરત પૂછે છે કે પાયલ હવે બીજું તારે શું લેવું છે? નીરવ, લેવું તો ઘણું બધું છે, આ દુકાનમાંથી જ હજી કેમ તો 4-5 વસ્તુ લઈ લઉં, પણ પછી ખાતામાં પડ્યા છે ને. હું તો તને એવું કેવું છું કઈ લેવું નથી ને હવે એમ.
એવું નથી પૂછ્યું તે ક્વેશ્ચન માર્ક છે એનો જવાબ હાય આવે ને નાય આવે ના પાડો. મારે આ પાડવી તો મારું બ્રેસલેટ છે ને એની કડી તૂટી ગઈ હતી એટલે હમું કરાવવા છે ને આપણે અહીંયા જ્વેલર્સમાં નાખ્યું હતું અને જો પાછી લઈ લીધું છે અને રક્ષાબંધન ગયું ને ત્યારે મને જો અદિતિબેને આ રાખડી બાંધી હતી અત્યાર સુધી આ પહેરી છે હવે આજે છે કે આ રાખડી કાઢી અને આપણું નવું બ્રેસલેટ પહેરી લીધું અને જ્યારે પણ હું સોનાની દુકાને જાઉં ને ત્યારે છે ને મને બધી વસ્તુ જોવાની બહુ મજા આવે એટલે કાંઈ વસ્તુ ન લેવાનું હોય ને તો એ લોકોએ જે સોમાં લગાડેલું ને બધી વસ્તુ ચાંદીની સોનાની બધી વસ્તુ જોઈ લઉં ટોટલી જો ભાઈ જાડુ ક્યાંકથી ગોતી આવી કે જુડિયોમાં સેલ હાલે એટલે જો અમે જુડિયોમાં આવી ગયા છીએ. જાડુ મારે શું લેવું તું મને લઈ દે. હા હું લેવું છે મારે આ લેવું છે. છોકરી લેવી છે એ મને ખબર નહીં પણ આ લેવું છે. આ કપડા લઈ દઉં જો 599 છે કેતો હોય એ નહીં આ લેવું છે. એની જગ્યાએ હું મળું ઈ ન મળે તને. જો આ માણસ ગાંડી થઈ ગઈ જુડિયોમાં આવીને ઓફર જોઈ જોઈને જો ઢગલો લેવા જ મળી છે. એને એમ છે કે સેલ એવો છે કે મફત મળે છે બધું. એમાં એવું છે કે ડ્રેસ જે ભાવનો લીધો છે ને એમાં મને લાગે આખું જુડિયો આવી જાય એ વાત તો સાચી છે. જો ભાઈ સેલ તો હાલે છે પણ ખબર નહીં આ લે કે ન લે. જુડિયોમાં એટલે જુડિયો કે અમે જે ડ્રેસ લીધો ને ઈ પ્રમાણે જોઈને તો છે ને આમાં 500 ની 8 વસ્તુ આવી ગઈ અલગ અલગ. જો ભાઈ પેલા મેં આ સિલેક્ટ કર્યા હતા પછી આ સિલેક્ટ કર્યા હવે હું કન્ફ્યુઝ થઈ ગયો ને તો મેં મારો ફાઇનલ નિર્ણય લઈ લીધો છે કે આપણે કોઈ નથી લેવા. તો જુડિયોમાં કહેતા ને બધી વસ્તુ જોઈ લીધી અને ઢગલા કર્યા હતા વસ્તુ લેવાના પણ છેલ્લે કાંઈ લીધું નથી. જો એક આપણે મારી હાટુ એક શર્ટ લીધો છે અને 2 બોડી સ્પ્રે લીધા છે એક મમ્મી હાટુ અને એક મારી હાટુ તો આપણે ટોટલ આટલી ખરીદી કરી છે. તો રસ્તામાં જો અહીંયા ક્રિકેટ રમાય છે ને તો નીરવે ગાડી ઊભી રાખી છે મને પૂછે છે અંદર જોવા જવું છે મેં કીધું મને ઠંડી વાય છે એટલે આપણે અંદર જોવા નથી જવું તો જો ગાડી ઊભી રાખીને ક્રિકેટના રસિયાઓ જોવા માંડ્યા છે ક્રિકેટ. જો ભાઈ જાડુને કેટલા દિવસથી જો ભાઈ એને કુલચા ખાવાની ઈચ્છા હતી. જો ભાઈ કુલચા છે સાથે સલાડ છે પછી જો આમાં છોલે છે ચટણી છે અને છાશ છે. જો કેટલું સુંદર છે પ્રેઝન્ટેશન બહુ એટલે બહુ મસ્ત. જો અહીંયા પાણી માટે જો એકદમ પ્રેઝન્ટેશન મસ્ત છે મને બહુ ગમ્યું પણ આપણને કુલચાને એવું બહુ ઓછું ભાવે છે એટલે મેં જાડુને કીધું કે તું મગાઈને ખાઈ લે હું ક્યાંક બીજે જમી લે. એમાં કેવું થાય કે અમારી બંનેની ચોઈસ છે ને અલગ અલગ છે એટલે ઢોસા સિવાય કાંઈ પણ ખાવાનું હોય ને તો પછી આવું કંઈક જુગાડ કરવો પડે એટલે આજ કીધું આજ ફાઇનલી જુગાડ કરી લઈએ. જાડુને જ્યાં ભાવે ત્યાં ખાઈ લે અને પછી મને જ્યાં ભાવે ત્યાં ખાઈ લે એટલે પ્રોબેબલી હું તો બર્ગર કાંઈક ખાઈશ ત્યારે જાડુ બેસે અત્યારે હું બેસ. જો ભાઈ જાડુ એનું ફેવરેટ તો ખાઈ લીધું હવે હું મારું ફેવરેટ ખાવા માટે આવ્યો. જો ભાઈ બર્ગર છે કોક લીધી છે અને પીરી પીરી વાળી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. હાલો બધા લોકો જમવા માટે. જાડુને તો સેજી નથી ભાવતું જો કે અમે યુઝ્યુઅલી આવું કરતા નથી બે એક જગ્યાએ જ ખાઈ લઈએ છીએ પણ આજ કીધું આજ ટ્રાય તો કરીએ એને ભાવે ઈ ખાય અને મને ભાવે ઈ ખાવ. તો 10:30 વાગ્યા છે અને ફાઇનલી આપણે જો ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનું જો મેં ફેસ વોશ થી મોઢું ધોઈ નાખ્યું છે. પેલા છે ને હું મોઢું બોટું ન ધોતી ડાયરેક્ટ એમનામ જ હુઈ જતી કે ઠંડી હોય કે આળસ ચડે કે એવું કરીને પણ હવે હું ગમે ત્યાં બહાર ગઈ હોય ગમે એટલી ઠંડી હોય કે ગમે એવી હોય પણ રાતે હું ફેસ વોશ થી મોઢું ધોઈ અને પછી જ હું એટલે મને લાગે છે મારું મોઢું થોડું ઘણું પેલા કરતા થોડું ખારું થઈ ગયું છે કારણ કે રોજ રાતે ધોવાઈ જાય એટલે રજકણને જે ચોઈટા હોય એ છે ને આપણે ધોઈ તો વયા જાય. તો આજના દિવસમાં તો જો શોપિંગ કરી મસ્ત મજાના મારા ફેવરેટ કુલચા ખાધા બહુ મજા આવી ગઈ. નીરવ તાર માટે એક ક્વેશ્ચન છે. બોલો. એવો કયો ફેન છે જે ચાલ્યા જ રાખે? કયો ફેન છે? હા ખબર નહીં કેમ. પંખો જે સ્વિચ પાડી એટલે ચાલ્યા જ રાખે લ્યો. એટલો ઘટિયો ક્વેશ્ચન અને આન્સર આને માટે તો તમને હું સારામાં સારો એવોર્ડ આપી. કયો એવોર્ડ ખબર છે? લાવો એવોર્ડ લાવો. ગાલ આપો એટલે આપું એવોર્ડ. લાવો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે તો આપણે ઓફિસમાં પાણી લઈને આવી ચૂક્યા છીએ અને મારે પાણી સાથે શું રિલેશન છે ને તમને કહું. મારે કેવું છે કે દર 10 મિનિટ કે 15 મિનિટે ઘૂંટડો યા તો 2-3 ઘૂંટડા પાણી જોઈએ. બાકી મેં અમુક જોયું છે ઇવન જાડુ સવારથી બપોર સુધી પાણી જ ન પીવે. હું તો રહી જ ન ગયું. મને તો એન્ઝાયટી થઈ જાય ભાઈ પાણી લાઈક ક્યાંક બહાર ગયો હોય અને એવી પરિસ્થિતિ હોય ત્યાં આપણે ચલાવી લઈએ. બાકી મને પાણી વગર નહીં હું એટલું પાણી પીવું વાત જાવ દો અને એક્સ્ટ્રાય નથી પીતો કે ડોક્ટર ના પાડે ને કે ભાઈ બહુ વધારે પાણી નહીં પીવાનું એટલું બધું પીતો પણ મારે થોડુંક પાણી જોઈએ. મને ગળું કોરું થઈ અને સેજે નું હાલે. તો આજે બપોરની રસોઈમાં ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે. રોટલીનો લોટ જો મેં બાંધી નાખ્યો છે અને હવે શાક વઘારી છે. તો ભીંડાનું શાક જે હું બનાવું છું ને ભરેલું એ નીરવને થોડુંક ઓછું ભાવે. મમ્મી બનાવે ને એને ભાવે અને મમ્મી જે બનાવે ને મને થોડુંક ઓછું ભાવે પણ આજ તો હું શાક બનાવું છું એટલે નીરવ ઓછું ખાય કારણ કે હું સિંગદાણાનો ભૂક્કો ને એવી બધી વસ્તુ નાખું ને તો નીરવને એવું થાય કે સિંગદાણાનો ભૂક્કો છે ને ભીંડાની અંદર જે વ્હાઈટ કલરના બી આવે ને છે. મેં એને કેટલી વાર કીધું કે ભરેલો ભીંડો કરીને કૂણો જ હોય પણ તોય તે ઓછો ખાય છે પણ તોય જો આપણે એ જ બનાવવાના છીએ આજે ભીંડાનું શાક. જો આપણે બપોરનું જમી લીધું છે ને જમીન જો આપણે પોપટા લઈ લીધા છે તપેલીમાં અને ડીશ લીધી છે ફોતરા માટે. જો હવે પોપટા ખાવાના છે. પોપટા છે ને મારા ફેવરેટ છે. જો કાચાઈ મજા આવે અને શેકેલા હોય તો ઓર મજા આવે. જો ભાઈ વાગ્યા છે 6 અને અત્યારે ઘરે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે વહેલા કારણ કે મારે આજે જવાનું છે લગભગ 8:15 થી 8:30 વચ્ચે
ગાંધીનગર ક્રિકેટ રમવા માટે. એટલે હું થોડુંક વહેલા જમી લઉં એટલે વહેલા ચાલુ કરી દીધું છે. તો જે વસ્તુ ઘટે એ વસ્તુ લેવા જવાનું છે. અને આજે છે બહુ દિવસ બાદ પકોડીનો પ્રોગ્રામ, એટલે કે પાણીપુરીનો. જો ભાઈ એક બાજુ પાણીપુરી ને એક બાજુ જો પપૈયું મમ્મી સુધારે. મમ્મી પપૈયું તમે આવા ટાઈમે સુધાર્યું, રાતે શું ખાવું પછી? રાતે તોય હાલશે ભાઈ, આને હું પાણી જેવું કહેવાય યાર. સાઈડમાં પડ્યું રહે. હા, પેટ કઈ ન ભરાય આનેથી. કાંઈ વાંધો નહીં, પપૈયું ખાઈ લેવી. જો કે આપણે તો પપૈયું બધું હાલે, જમવાનું હોય તોય પણ. હા તો ખવાય, આમાં કઈ ન થાય. જો ભાઈ સુધારે છે પપૈયું. તો એમાં એવું છે કે અત્યારે ઓનલાઈન ડિલિવરી ફાસ્ટ થઈ ગઈ 10 મિનિટમાં. તો હમણાં જે 2024 નો છેલ્લો દિવસ હતો ને તો એનું લિસ્ટ બહાર આવ્યું કે એ દિવસે સૌથી વધારે આલુ ભુજિયા મંગાવ્યા લોકોએ ઓનલાઈન, કારણ કે 10 મિનિટમાં ઘરે આવી જાય. કારણ કે જે લોકો ડ્રિંક કરતા હોય હારે આલુ ભુજિયા ટૂંકમાં વધારે ખાય. પછી લોકોએ બરફ મંગાવ્યો ઓનલાઈન. તો મમ્મીને કહેતો ને તો મમ્મી શું કે મને કે તને કેમ આવી બધી ખબર? એને એમ કે આ બધું મારું કામ છે. ને હું કહેતા આ ચર્ચા કેમ તું કરશો એમ એને કહેતી હતી. મેં બીજી કાંઈ ચર્ચા ને આ ચર્ચા એટલે કેવી તો નવા વર્ષની એમ. એટલે મમ્મીનું એવું કેવું છે કે નીરવ પીતો નથી ને એટલે આ બધી વાત કરે છે, પણ એ વાત સાચી નથી. મમ્મી પીતો હોય ને તો હું તમને કહી દઉં ને હું જ ન પીવા દઉં. જો કે નીરવ પીતો જ નથી. જો કે નો ગયો, પણ મારા ખુદ લાઈફના રૂલ છે. અને બીજું આ તો હું આવું એવું નહીં, મને દારૂ પીતો ન હોય પણ દારૂની 50 વસ્તુ મને ખબર હોય યાર. કારણ કે અમારા ભાઈબંધ દોસ્તરમાં કોક ને કોક દૂર તો કોક પીતું જ હોય, એટલે કોક વાત કરતું હોય એમ. એ વાત સાચી છે. અને નીરવ સ્મોકિંગ નથી કરતો, પણ એને લાઇટર નો એટલો શોખ ને ગમે ત્યાં જાય ને એને લાઇટર લેવું હોય. પહેલી વાર મારા સસરા મારી મુલાકાત થઈ ને, મારે કારમાં બેહાડે ને તો એમાં લાઇટર પડ્યું હતું. તો મેં કીધું યાર કે ઊંધું ન સમજે, કારણ કે મને લાઇટર નો બહુ શોખ. હું ગમે ત્યારે છે ને જાઉં ને કોઈ હોટલ રેસ્ટોરન્ટમાં તો ત્યાં લાઇટર મળતા હોય ને તો બધા કલેક્ટ કરતો 10, 20 રૂપિયા, 50 રૂપિયા એવા. મારે લાઇટર બહુ છે પણ હું સિગરેટ કેવું નથી પીતો. એટલે મારા પપ્પાએ મને પૂછ્યું હતું ઈ કે નીરવ સિગરેટ પીવે છે? મેં કીધું મને ખબર નથી. ના નો પડી કે મને ખબર નથી. એમાં એવું શું ના પાડું તો એ કઈ માને ને, એટલે હવે એ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ એના નીરવ કુમાર ને કઈ વસ્તુનું વ્યસન નથી. કોના નીરવ કુમાર? અમારા તારા સસરા પક્ષ વાળાને. ઓકે. મારા નીરવ કુમાર ને મારા ખાલી નીરવ જ. નીરવ કુમાર તારે ન હોય ને તાર નીરવ જ હોય ને. તો જો આપણે બટેકા અને ચણા છે કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે, અને વટાણા ફ્રીઝરમાં પડ્યા હતા ને એટલે આપણે પહેલા ઠંડા પાણીમાં પલાળ્યા છે. અને પાણી એટલું ઠંડુ થઈ ગયું છે ખાલી હાથ અડાડ નીરવ, બહુ એટલે બહુ ઠંડુ થઈ ગયું છે. થોડીક વાર પછી આપણે વટાણા બાફવા મૂકી દેવું. અને આ બાજુ જો આંબલીના પાણીની તૈયારી કરું છું. એટલે જો આપણે આંબલી લીધી છે ને આમાં ગોળ નાખીને ઉકાળ નાખશું, એટલે આંબલીનું પાણી બનાવવાનું છે. અને પછી બહારથી હું ને નીરવ ફુદીનો ને કોથમીર લેવા જાઉં, પછી આવીને ઈ પાણી બનાવું. જો ભાઈ અત્યારે માર્કેટમાંથી પાલક અને જો કોથમીર ને એવું લેવા આવ્યા. જો ભાઈ આપણે દહીં પૂરી કરીએ ને તો એમાં આપણે બુંદી નાખવાની, તો ઈ ખાલી લેવા માટે ગયા હતા. અને જાડુએ જો એની ભાઈ ફેવરિટ છે રાજગરાની જો ભાઈ લાડુડી, બીજી રાજગરાની લાડુડી અને આ માવાની ચીક્કી લીધી છે. જો ભાઈ આપણે વેલા જવાનું છે એટલે હું જાડુ અત્યારે બેસી જ આવી. જો મને બટેકાનો મસાલો બહુ ભાવે એટલે મેં બટેકાનો લીધો, રગડાનો નથી લીધો. પછી પૂરી લીધી છે. પછી જો અત્યારે ખાલી લસણ વાળું જ પાણી લીધું છે, ગળ્યું પાણી પછી લેવું. અને દહીં પૂરી બનાવવા માટે દહીં છે ગળ્યું, અને બુંદી છે, અને આ તો પૂરી તમને બતાવી છે. જાડુ એ જો ચણાનો નથી લીધો, એને રગડાનો લીધો છે, અને મારી જેમ પાણી લીધું. જાડુ તાર ચણા મસાલો ટ્રાય કરો. ટ્રાય નહીં, મને રગડાનો વધારે ભાવે. છેલ્લે મસાલા પૂરી ખાવી હશે ત્યારે ચણાનો લો. ઓકે. જો ભાઈ એને રગડાનો બનાવ્યો છે, આપણને ચણાનો વધારે મજા આવે. નીરવ પાણીપુરી કેવી બની છે? પાણીપુરી જોરદાર બની છે. એમાં આ લસણનું પાણી જે છે ને ભાઈ 12 કરતા ટક્કરનું બન્યું, જોરદાર. એમાં એવું છે કે હું ફુદીનો મેં બહુ વધારે નાખ્યો છે. મને છે ને ઘાટું પાણી ભાવે, ઘરે બનાવવાનું હોય ને તો, એટલે ફુદીનો ને કોથમીર ને બધું વસ્તુ છે ને વધારે નાખી છે. અને મસાલો ને બધી વસ્તુ કેવી બની છે? હજી તો એક પૂરી ખાધી, બહુ મસ્ત બધું બન્યું છે. મને તો મજા, મને ખાસ કરીને લસણનું પાણી બહુ ભાવે. એમાં લસણનો મસ્ત સ્વાદ આવે. અને અમારા ઘરે જો કે તીખું એટલું ન હોય, અને મીઠાઈ તે લિટલ બીટ મોડું હોય, એટલે તીખી ચટણી જેને ખાવી હોય. જો કે નીરવ જ અમારા ઘરમાં સૌથી તીખું ખાઈ છે, પણ એ કે મારે નથી ખાવી, તો અલગથી સેજ એવી લીલી ચટણી કરીશ. તારે ખાવું છે વધારે તીખું? બાકી અમારું મમ્મીનું પપ્પાનું બધાનું તો જો મોળી જ વસ્તુ હોય. તો જો આપણો નાનો એવો ફેન આવ્યો છે ને, મારે યાર ફોટો પાડીને એમ કે આ જો તું મારો વિડીયો જોશો? હે જોશો? જો બોલશે કઈ નહીં. જો પીઠીમાં તૈયાર થઈને આવ્યો છે ભાઈ, જો એકદમ પીળો પીળો થઈને આવ્યો છે. જો ભાઈ ગઈકાલે આપણી ધનનો છે ને ગેરેજમાં આપી હતી, ફાઇનલી થઈ ગઈ છે. અને પકોડી ખાઈને આપણે ગેરેજે પહોંચી ગયા છે, ધનનો હાથમાં આવી ગઈ છે. હવે અહીંયાથી નીકળશું, આપણે બધાને પિકઅપ કરશું, ધ્યાન નીકળશું ગાંધીનગર ક્રિકેટ રમવા. જો ભાઈ ધનનો શું ક્લીન થઈ ગઈ છે ભાઈ.
જ્યારે ક્લીન થાય ને ત્યારે મજા આવી જાય. જો ભાઈ પેપર નાખી દીધા એટલે બગડે નહીં. તો 12:15 વાગ્યા છે અને આપણે ફાઇનલી આપણા વ્લોગ નું એન્ડિંગ કરી છે. નીરવ તો ક્રિકેટ રમવા ગયો છે, તો મને લાગે છે કે એ છે ને મોડો જ આવશે. 1 વાગે તો એની ક્રિકેટ પતવાની છે, પછી નાસ્તા પાણી કરીને દૂર ગયા છે, તો 2-2:30 તો વાગી જાય. હવે વાત ઈ છે કે મને એવું થાય છે કે હું જો હુઈ જઈશ અને એ આવશે ને હું દરવાજો નહીં ખોલું તો ઊંઘમાં એટલી બધી આવીશ. તો જો કે મને આમ તો ઊંઘ નહીં જ આવે, કેમ કે જ્યાં સુધી નીરવ નહીં આવે ને ત્યાં સુધી આમ તો જેમ તેમ તો જાગતી જઈશ. હવે જોઈએ, જો જગાય ને તો આપણે જાગશું, અધરવાઇઝ આપણે હુઈ જાવું. અને આજે આપણે વહેલું ખાઈ લીધું હતું, વહેલું છે ને મસ્ત મજાની છે ને એક સિરીઝ જોઈ નાખી છે. નહીતર કેવું થાય, હમણાંથી મારે છે ને નીરવ જેવું થઈ ગયું છે. નીરવને ગમે એ સિરીઝ કે ગમે એ મૂવી જોવી હોય ને તો પહેલા 1 કલાક એનું ટ્રેલર જોવે ને કયું મૂવી જોવું ને બધું ડિસાઈડ કરે. પણ મારે પહેલા એવું નહોતું, જે મનમાં આવે ને જોઈ નાખતી. પણ હવે હું નીરવ જેવી થઈ ગઈ છું. હું પહેલા કેટલું સર્ચ કરું અને સર્ચ કરીને જ્યારે ગમે એ મૂવી કે સિરીઝ જોવાનો ટાઈમ આવે ને ત્યાં તો મને ઊંઘ આવવા મળે, તો હું હુઈ જાઉં. પણ આજે આપણી પાસે બહુ ટાઈમ હતો ને તો એક નાની એવી સિરીઝ આપણે જોઈ નાખી છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. તો 1:30 વાગી ગયો છે અને અત્યાર સુધી છે ને મારી ફ્રેન્ડ જયતી છે ને હમણાં જર્મની ગઈ છે, તો એની યારે છે ને આપણે વાતું એ લાગી ગયા હતા. વિડીયો કોલ આવ્યો હતો એટલે, કારણ કે અમારા ફ્રેન્ડમાંય તે કોઈ જર્મની નથી ને એના ફેમિલીમાંય કોઈ જર્મની નથી. એટલે મેં કીધું ફાવી ગયું કે નહીં, તો કે ના બધા અહીંયા જે લેન્ડલોર્ડ ને બધા વ્યક્તિ છે એ બધા સારા છે, એટલે કે ફાવી ગયું છે. અને ત્યાંના કલ્ચરની બધી વાતો કરતી હતી કે આપણા ઇન્ડિયન લોકો મળે તો એની બધી વાતો કરતી હતી. તો વાતો સાંભળીને મજા આવી ગઈ. એમાં છે ને 1 કલાક ક્યાં વયો ગયો ખબર જ ન પડી, બોલો. અને ઈ જર્મની એકલી ગઈ ને તેમાં એને જેટલું ટેન્શન નહીં હોય ને એનાથી ડબલ મને ટેન્શન હતું, કારણ કે લાઈક ઓસ્ટ્રેલિયા કેનેડામાં એમાં બધામાં છે ને આપણા ફ્રેન્ડ ને બધા હોય. પણ ઈ જર્મની ગઈ ને કહેતી હતી કે ત્યાં તો એક જણું ઓળખીતું નથી, એમનેમ જ ભગવાન ભરોસે ઈ પહોંચી ગઈ હતી. પણ એ કહેતા હતા કે લેન્ડલોર્ડ ને બધા સારા હતા, એને પિકઅપ કરવા આવ્યા. ફ્રેન્ડના ફ્રેન્ડ હોય ને તો એવી રીતે કોન્ટેક્ટ કરાવ્યા. પણ એ એક સિટીમાં નથી રહેતા, એટલે કાંઈ નહીં. હવે થોડાક દિવસ જાય ને એટલે મહેનત થતું જાય. જો ભાઈ રાતે વાગ્યા છે 3 અને ફાઇનલી હું ક્રિકેટ રમીને ઘરે આવ્યો છું. અને ભાઈ આજે ક્રિકેટ રમવાની બહુ મજા આવી ગઈ. 10 થી 1 ક્રિકેટ હતો, પછી 1 વાગ્યાથી 2 વાગ્યા શું કહેવાય અમે ટ્રાવેલિંગ અહીં અમદાવાદ આવવાનું હતું ગાંધીનગર થી, એટલે થોડું ઘણું એમાં. પછી ગાંઠિયા ને ભજીયા દબદબ્યા બધાય 25 જણા જેવા અમે ક્રિકેટ રમવા માટે ગયા, બહુ મજા આવી ગઈ. તો વાગી ગયા રાતના 3. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. સાવ એનર્જી વહી ગઈ છે. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.